હાલો, તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. જો આપણે ગોરખનાથ બાપુના આશ્રમ આવી ગયા છીએ. જો આ ગેટ છે એનો. જો આગળ તમને આમાં બધી જો અંદર ઉચ્ચારો જતો તો રહોડા વિભાગનું બધું દેખાડવાનું છે. આપણે હાલો હવે અંદર જઈશું. જો અહીંથી ગિરનાર હાઉસ ઉપર દેખાય, નીચે કેમ દેખાઈશ. બાપુની જગ્યાનું રસોડું છે. જો એટલી બધી અત્યારે તમને દેખાડું. જો આ રસોડા વિભાગ છે બધી. જો આ બધી સેવા કરે છે બધા. જવો જો આપણે ગોરખનાથ આશ્રમ એટલે કે શેરનાથ બાપુની જગ્યામાં રસોઈ વિભાગ છે. આ બધી જો એવડા કેવડા ટોપ છે. જો આ કટિંગ વ્યવસ્થા કરે છે. અત્યારે જમણવારી ચાલુ કરે છે. જો કેવડું જોરદાર. જો જુઓ હવે અહીંયા ભજીયા પાડવાનું ચાલુ કરી દીધું છે ગરમા ગરમ. જે લાઈવ ભજીયા રાખવાના સીધે જુઓ તમે 4 જણા છે. જુઓ અહીંયા
એમ હર હર મહાદેવ. આ તમે અલગ અલગ ગામના એક ગામના બધા સેવા માટે સુરત થી સ્પેશિયલ અહીંયા આવ્યા. તમે એક ગામના બધા તે અલગ અલગ ગામના છે સેવા કરવા છે ને આવું હોય આવી સેવા આપવાનું બધા અલગ અલગ બધા. ગુરુ 25 બેનો તો મારું નામ મંજુલાબેન નાથભાઈ ઓડેકર. અમે જુનાગઢમાં રહીએ. અમે અમારું આદેશ ગ્રુપ છે. અમે દર શનિ રવિની સેવા દેવા આપી દર શનિ રવિ હા. અને 365 દિવસ આવું જ જમણવાર હોય. 365 અત્યારે જમણવારીમાં શું શું? ત્રિલોકનાથ બાપુના વખતની રામરોટી ચાલુ છે પંચેત્ર. જમવામાં અત્યારે જો રબડી, મોહનથાળ, દાળ ભાત, શાક, છોલેનું શાક, રીંગણા બટેટાનું શાક અને અત્યારે કઢી ખીચડી. ઈ માલપુઆ. હા, આજે નાથજીની જમાત આવી હતી હરિયાણાથી એટલે માલપુઆ ને બધું અલગ અલગ રોજ અમે અહીંયા ફેમિલી અમે 10-15 ફેમિલી આવીએ. આયર લોકો છે, પટેલ લોકો છે, અમે મેર છીએ અને અમે વર્ષોથી 15 વર્ષના સેવા દેવા આખી ફેમિલી જ આવે. અમે રોટલાની સેવા કરીએ, પુરુષો બધા પીરસવાની સેવા કરીએ. બહુ જ એમ થાય કે અલગ ઉર્જા જ મળે છે અને કે ને કે હરિની આટડીએ મારે રોજનું અટાણું. અમે ટાણું કટાણું કાંઈ ન જોઈએ. અમારું ગુરુદ્વાર છે એટલે અમે અમારો સમય કાઢીને જ અમે ખુદ બધા ફેમિલી આવીએ. આદેશ આદેશ આદેશ. તમે આગળ બે દિવસ કેટલા વર્ષથી આવો? એમ દર વર્ષે જો અહીંયા આપણે અન્ન ક્ષેત્ર છે એટલે જો જમણવારી સારું થઈ ગઈ છે. જો આ જો આમ આગળ છે. જો આ બાઈઓનો વિભાગ છે એટલે મહિલા વિભાગ છે, બહેનોનો વિભાગ છે. આ બાજુ બાઈ લાઈનમાં ઉભા રહી જવી. એક
જો આપણે બાજરાનો રોટલો છે જો બાજરાનો રોટલો વર્ષો રોટલી જો આ બધા સેવાનું કામ જ કરે છે જો રબડી નથી ગયો જો જય ગિરનારી આદેશ જય ગિરનારી માલપુવા છે નથી ગયો ને બસ જો છોલે ચણાનું શાક છે જય ગિરનારી વઘારેલા ભાત છે અહીંયા છે આપણે શેરનાથ બાપુની જગ્યામાં પ્રસાદી જુઓ જો બાજરાનો રોટલો ઘઉંની રોટલી આનું નામ તો ભૂલાઈ ગયું પાછું છોલા શાક ની રબડી છે જો આ જો માલપુવા નામ યાદ આવી ગયું અને આ જો બધા પ્રસાદી લાવવા મળ્યા જો આમ બધા યુટ્યુબર જો અમે પ્રસાદી લઈને વી આવ્યા છીએ હવે જમી લીધું ને હવે જો અત્યારે રાતનું ડેકોરેશન કાંક આ રીતનું છે જો આ આશ્રમ છે આપણે શ્રી ગુરુ ગોરખનાથ આશ્રમ. હાલો હવે આ વિડીયો અત્યારે આપણે અહીંયા પૂરો કરીશું. મળશું તમને નવા વિડીયોમાં. હાલો ત્યાં સુધી જય ગિરનારી.